श्री राम जय जय राम, 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 श्री राम जय राम, रामचंद्र भगवान की जय। तो वाला मुस्कुराता રહેજો। અહીંયા ઉપસ્થિત સમસ્ત વિદ્વજનને અને આપ સૌને અમારા પ્રણામ। જય સિયારામ। જય સિયારામ। બહુ સારી વાત છે ભુજશ્રીએ બતાવ્યું એ પ્રમાણે કે આપ સૌની રતિ એ પ્રભુ શ્રી રામના પ્રતિ છે। પણ હું જ્યારથી અહીંયા આવ્યો સૌથી વધારે ગુરુ વિષય ઉપર સાંભળ્યું। આપણે એના ઉપર જ આગળ આપણે એક હનુમાન ચાલીસા ચાલતી હતી અને કૃપા કરો ને ગુરુદેવ કી નાય, કૃપા કરજો એમ કહેવાય ને, એમાં બધું આવી ગયું ને। પછી એનો એક ફેલાવો કરવાની તુલસીદાસજીને શું જરૂર હતી કે ગુરુદેવ કી નાય? એનું કારણ છે ગોસ્વામીજી એવું કહે છે કે સુર નર મુનિ સબકે યહ રીતિ, સુર નર મુનિ સબકે યહ રીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ। આ આટલી જે જાત છે ને એમાં આખી દુનિયા આવી જાય, આપણે બધા આવી જઈએ। પણ જે ગુરુ પદ છે એ આજ બધાયની અંદર રહેવા છતાંય આ બધાયથી પરે છે। એ ગુરુ પદ સુર પણ છે, દેવતા પણ છે। શ્રીમદ ભાગવતમાં આપે પૂજ્યશ્રીના મોઢે સાંભળ્યું હશે કે ઇન્દ્ર ગુરુ બૃહસ્પતિનું અપમાન કરે છે। એ ગુરુ બૃહસ્પતિ કોણ છે? એ દેવતાઓના ગુરુ દેવતા છે। તો સુર નર, જ્યારે પ્રભુ શ્રી રામ રાવણ વધ માટે લંકાની યાત્રા ખરદૂષણનો વધ કર્યા પછી આરંભે, એ જ વખતે સૌથી પહેલા પ્રભુ શ્રી રામ પણ કુંભજ ઋષિને મળ્યો। બહુત સુપાસી ગોસ્વામીજી જ્યારે કુંભજ ઋષિની પાસે પ્રભુ શ્રી રામ જાય છે તો જે કઈ વાતો થઈ હશે, ખબર નહીં કેટલા દિવસ રહ્યા હશે અને ત્યાં કેટલી રણનીતિઓ તૈયાર થઈ હશે। કુંભજ ઋષિ એ અસુરો, ખાસ કરીને ગોદાવરીના તટથી લઈ અને અત્યારે આપણે ઈરાન જેને કહીએ ફારસ, એની ખાડી સુધીનો જે આખો એરિયા છે એની બહુ ગૂઢ જાણકારી રાખનારા વ્યક્તિ કુંભજ ઋષિ। કુંભજ ઋષિ માટે એવું કહેવાય છે કે કુંભજ ઋષિને જેટલા આર્યો માનતા એટલા જ એને અસુરો માનતા। કુંભજ ઋષિ જેટલું આર્યોને ત્યાં મહેમાન બનતા, એના યજ્ઞમાં જવું, એના ઘરે જવું, એના કરતા વધારે કુંભજ ઋષિ અસુરોના રાજભવનોમાં રહેતા। એ એક એવું વ્યક્તિત્વ હતું કે જે વ્યક્તિત્વ તમને
આસુરી વૃત્તિથી આર્ય વૃત્તિ તરફ પ્રેરે. એક બહુ આ બધા વિદ્વાન અહીંયા બેઠેલા છે, એક ગુરુકુલમાં કઈ ને શિક્ષા લઈને આ બધા નીકળેલા છે. એ ન કહી શકાય કે આ લોકોનું જ્ઞાનનો ઉપયોગ કયા દિવસે થઈ જશે, પણ શિક્ષા લીધેલી છે ને એટલે જ્ઞાન કોઈ ને કોઈ દિવસ દરવાજો જરૂર ટકોરશે. અમારી વાત યાદ રાખજો. આ જેટલા ઉંમર નાની છે ને, તમને લોકોને આ વસ્તુનો અનુભવ થશે, કદાચ વડીલો હશે એને થયો હોય, પણ અહીંયા કઈ વ્યર્થ નથી જતું. એનું કારણ છે આર્ય કે અસુર. જો એને જાતિ કે વર્ણની અંદર આપણે વિભક્ત કરી દેશું, બહુ ધ્યાનથી સમજો, અંતર્દ્વંદ્વ સમાપ્ત થઈ જશે. આ અંતર્દ્વંદ્વને મિટાવવાની કથા છે. બાકી તો કથા તો એટલી જ છે કે બહુ સુપાસી. ખબર નહીં કેટલી વખત રાતના 2 વાગે ઉઠી બેસી ગયા છે, એવું કઈ હશે તો કહેવાય ને કે બહુ સુપાસી. પણ આ બહુ સુપાસીની પાછળ એક અંતર્દ્વંદ્વને સમાપ્ત કરવાનું એ રહસ્ય છે કે તમે આર્ય વૃત્તિના હોય તોય ભલે, કે તમે આસુરી વૃત્તિના હોય તોય ભલે, વ્યક્તિનું ગંતવ્ય શાંતિ હોય છે. જ્યાં સુધી એ શાંતિને ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી સાવ એકદમ ઠેઠ ભાષામાં કહીએ ને તો ધાપા માર્યા કરે, આમથી આમ હાથ પગ મારે. મારી વાતને ખોટી રીતે ના લેતા, પણ ઘણી વખત હું ને તમે સંધ્યામાં ગાયત્રી પણ એવી રીતે જ કરતા હોઈએ છીએ, જાણે ધાપા મારવા. ક્યારેક ખબર નહીં લાગી જાય. મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ બદ્ધસ્તુ વિષયાસક્તઃ મુક્તમ નિર્વિષયમ મનઃ. मन के हारे हार है, मन के जीते जीत, कहत कबीर मन लालची. મન છે ને એક માનવ વ્યવસ્થાનું એક એવું ઉપકરણ છે કે જ્યારે તમને ચાહે ને ત્યારે નચાવે. હસતા રહેજો, મુસ્કુરાતા રહેજો. કોને ખબર ક્યારેક ક્યારેક આપણે યજ્ઞ કરતા કરતા ન નાચતા હોય. આવું બને હો. જેવું દેખાતું હોય છે એવું હોય એવું જરૂરી નથી. જેવું દેખાતું હોય એવું જ જો હોય તો રાવણના વિભિન્ન અવતારોમાં એક અવતારનું કારણ પ્રતાપ ભાનુનો જે પતન થયું અને એને રાવણ અવતાર સુધીની યાત્રા જે કરવી પડી, ત્યાં એ જ દેખાય છે કે જે દેખાય છે એ હોતું નથી અને જે હોય છે એ ઘણી વખત દેખાતું નથી. એટલે ઘણી વખત આપણે સૌ યજ્ઞના પ્રાંગણમાં પણ નાચી લેતા હોઈએ છીએ. આવશ્યક નથી કે આસુરી વૃત્તિ જ્યારે જાગે ત્યારે જ વ્યક્તિ ઉછલકૂદ મચાવવાનું ચાલુ કરે. આવું જરૂરી નથી. જો આવું જરૂરી હોતું હોત તો પ્રતાપ ભાનુ એ મંદિરોનો જીર્ણોદ્ધાર ના કરાવે, મોટા મોટા યજ્ઞોનું આયોજન ના કરે, બ્રાહ્મણોને બોલાવી ભોજનનું આયોજન ના કરે, કંઈક બીજું કરે. એ બધાને ડિસ્કોથેકમાં લઈ જાય, આવું કંઈક કરે. પણ એને મંદિરોનો ઉદ્ધાર કર્યો. કહે કબીર મન લાલચી. એ જે આસુરી વૃત્તિમાં પડેલા લોકો હતા, રાવણ, મય, માયાવી, આ બધાને તે જ્યારે શાંતિની જરૂરત પડતી ત્યારે કહેવાય છે કે કુંભજ ઋષિને પોતાના રાજભવનમાં તેડાવતા. મૂર્ખ હોય, ભણેલો ગણેલો મૂર્ખ. આજકાલ તો આપણે રાફડો ફાટ્યો છે. ટીવી ખોલો ને એટલે બધા સીધા બારા નીકળે, આપણે જીતવા પડે.
આ જે ભણેલા ગણેલા મૂર્ખ છે ને એને એ જમાનામાં રાક્ષસ કહેવાતા, અસુર કહેવાતા. તમે એની વ્યાખ્યાને પણ વાંચજો, બહુ આનંદપ્રદ વ્યાખ્યાઓ છે. આ જે ભણેલા ગણેલા જે મૂર્ખ લોકો હતા એને કુંભજ ઋષિનું પણ પતન થાય એવા ઉપાયો કરેલા છે. માંસ ખવડાવવું, એની વૈદિક જે નિત્ય ક્રિયાઓ હોય એની અંદર વિખંડન ઊભું કરવું, આવા બધા પ્રયત્નો થયા છે. પણ કેવો શાંત ભાવનો અને એક મજબૂત મનનો માણસ હશે કે માનવ દેહમાં રહેવા છતાં પણ એને એની વિધાને ક્યારેય છોડી નહીં. બસ આ જ કારણ હતું કે બહુત સુપાસી. સુર તો આવી ગયા, આ નર. કોઈ પણ બ્રાહ્મણ જેને ગાયત્રી ઉપર શ્રદ્ધા હોય, જેને શાસ્ત્ર પર નિષ્ઠા હોય, એ કોઈ પણ બ્રાહ્મણ કુંભજ ઋષિ સુધીની યાત્રા કરી શકે છે. અને બ્રાહ્મણે આટલી જ યાત્રા કરવાની હોય છે. પછી હિમાલયથી શિવને ઉતરીને આવવાનું કામ એ જવાબદારી શિવની છે, એ બ્રાહ્મણની નથી. બ્રાહ્મણ કૈલાસ પોતાના પગલે જાય ને તો રાવણ બને, અને શંકર પોતાના પગલે જો દક્ષિણમાં જાય ને તો કુંભજ ઋષિ બને. બે બ્રાહ્મણોની યાત્રા છે, એક ઉપર જાય છે ને એક દક્ષિણમાં જાય છે. ઉત્તરનો બ્રાહ્મણ જો દક્ષિણમાં જાય, જગદત્તન જગપરાદાનંદ જગપૂતન, જો દક્ષિણમાં જાય તો કુંભજ ઋષિ બને. એ જ બ્રાહ્મણ જો દક્ષિણામાંથી શ્રદ્ધામાંથી ઉત્તર તરફ જાય એટલે કે વિવાદ તરફ જાય તો રાવણ બને. ઉત્તર એટલે સંવાદ, અને સંવાદ બહુ લાંબો ચાલે એવું જરૂરી નથી, વિવાદિત થઈ જાય નથી. આપણે ઘણી વખત હસતા હસતા લડી પડે, ઘણી વખત થાય તો આમ શાંતિથી બેઠા બેઠા માવો ખાતા ખાતા વાતો કરતા હોય, એમાં એવા બાજી પડે. પાનના ગલ્લા વાળો છોડાવતા મારા ઘરાક જાય, હસતા હસતા માણસો લડી પડે, ઉત્તર દિશી જાય તો સુર નર મુનિ. હવે મુનિ, વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્ર મહામુનિ, બે મુનિની કથા આવે છે રામચરિતમાનસમાં. અને એક કપટ મુનિ. મુનિ ત્રણ છે. અમારા હરિદ્વાર કચ્છી આશ્રમમાં શું નામ? પ્રવીણભાઈ. દાદા, હું ભારત માતા મંદિરની અંદર સ્વામી સત્યમિત્રાનંદજી ને એનો ચેલો છું. એને મને દીક્ષા દીધી છે, ગુરુ દીક્ષા એની જ મારી. કારણ કે દાદાજી ગુરુ મંત્ર આપતા નહીં, અને સ્વામી સત્યમિત્રાનંદજી પાસે ઘણા બધા લોકોએ દીક્ષા લીધી. હું એક એવો ભાગ્યશાળી વ્યક્તિ છું કે સ્વામી સત્યમિત્રાનંદજીએ સામે ચાલીને મને મંત્ર આપ્યો છે. કારણ કે પ્રવીણભાઈ, પાણી રાજકોટનું ને, આપણે અહીંયા વિવેકાનંદજી આવે, અને હું નાનો હતો ને ત્યારે મેં વિવેકાનંદજીને વાંચ્યા હતા, અને એમાં વિવેકાનંદજીનું એક બયાન છે રામકૃષ્ણ દેવની સામે કે દેવ, હું એટલો બુદ્ધિમાન જો હોત કે ગુરુને શોધી શકું તો મારે ગુરુ શોધવાની જરૂરત જ શું હતી? એ તો ગુરુની પારખી નજર કહી શકે કે આ શિષ્ય મારા માટે યોગ્ય છે કે નહીં. જો તમે મને શિષ્ય તરીકે માન્યો હોય તો કદાચ એ બધું બરાબર જ હશે. કારણ કે દેવે પૂછ્યું હતું કે અત્યાર સુધી તને કોઈ ગુરુ ના મળ્યો? ઠીક, આવું જ મારી સાથે થયું હતું. મેં નક્કી કરી રાખ્યું હતું મારા લાયક કોઈ હશે, મને મળી જશે. અને ઉજ્જૈન કુંભની અંદર મને સ્વામી સત્યમિત્રાનંદજી મળ્યા ગુરુ રૂપે. અને હું તો એવું માનું છું કે આપણે રામચરિતમાનસમાં કથા છે ને કે ઉત્તરકાંડની, કે ઓલો એક બાળક ઉજ્જૈનની અંદર એક ગુરુ પાસે જાય છે, અને પછી મહાકાલ મંદિરની અંદર એ ગુરુની સાથે જ કપટ કરે છે, અને મહાકાલ એને શ્રાપ આપે છે, અને ગુરુ જેનો ઉદ્ધાર કરે છે. મેં એવું વિચાર્યું કે મહાકાલની જ આ દયા હશે તો જ આ બધું મળે.
એક જીવન યાત્રા છે, સમજ્યા? તો આપણે મુનિની વાત કરતા હતા. એક તો કપટ મુનિ, એનું પછી કોક દિવસ રાખશું, ગાંઠિયા ગાંઠિયા ખાઈ. પણ બે મુનિની આપણે વાત વિચારવી જોઈએ. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, બસહી બિપિન, એ જંગલમાં રહે. આમે તે જે વધુ ભણેલો હોય ને ડાયો માણસ, એ ભીડમાં બહુ ધક્કા ખાવા ન જાય. એ જ્યાં બેસે ને ત્યાં ભીડ ભેગી કરી લે. એને ડાયો માણે. મહામુનિ જ્ઞાની, જ્ઞાની એટલે કે સમજદાર, ભણેલો, ચરિત્રવાન. એના હસવામાં, એના બોલવામાં, એના બેસવામાં, એના ચાલવામાં એક વાત હોય. આ બધું આપણે ઉતારી શકીએ એમ છીએ. એટલા માટે આખી વાત વિસ્તારથી તમને કહું છું. એક તો મહામુનિ જ્ઞાની અને એક મહામુનિ વશિષ્ઠ. વૈદિક સિદ્ધાંતમાં આ બંને, એક વિધિને માનનારો ઋષિ ભાગ્યવાદી વશિષ્ઠ, બ્રહ્માજીનો દીકરો એટલે વિધિવાદી. બ્રહ્માજીનું એક નામ છે વિધિ. તો વિધિનો બાલક વિધિવાદી જ હોય. એટલે વશિષ્ઠનું જે વ્યક્તિત્વ છે, કનૈયાલાલ માણેકલાલ મુનશી, એની એક ચોપડી છે, વાંચો તમે બધાય. લોપામુદ્રા, સમરાસુરની એક કથા આવે છે. એની અંદર સામરીની સાથે વિશ્વામિત્રના એક યાત્રાની આખી કહાની છે. એની અંદર જે વ્યક્તિત્વ છે વશિષ્ઠનું, એ વશિષ્ઠનું વ્યક્તિત્વ એવું છે કે આમ કહેવાય ને કે હશે તો બધું ગણેલું હશે. આમ મુસ્કુરાવે ને તો આમ તમે માપ કાઢી લો, ફૂટપટ્ટી મૂકી તો તેનાથી બહાર એના દાંત ના જાય. આટલો આમ એકદમ પર્સનાલિટી એની આટલી બધી પરફેક્ટ, એકદમ સફેદ દાઢી, ઉન્નત શરીર, તેજસ્વી લલાટ, એક જ રીતે જટા બાંધવાની, એક જ રીતે દાઢી ઉછળતી હોય, એક જ રીતે ચાલવાનું. એવું કહેવાય છે કે એ જ વિશ્વામિત્ર વશિષ્ઠની પાદુકાનો અવાજ સાંભળીને ડરી જતા. અને એ જ વિશ્વામિત્રએ આગળ જતા એક જમાનામાં વશિષ્ઠની સામે તે યુદ્ધ શરૂ કરેલું. આ છે જીવન યાત્રા. અને બીજા છે વિશ્વામિત્ર ઋષિ, જે કર્મવાદી વ્યક્તિ છે. અને કેવી મજેદાર વાત છે, બ્રહ્માજીના દીકરાને ગાયત્રી મંત્ર ન મળ્યો, રામના ગુરુને ગાયત્રી મંત્ર ન મળ્યો. મળવો એને જોઈને યોગ્યતા તમે જુઓ. બ્રહ્માજીનો સીધો સંતાન. વિશ્વની માનવ જાતિની શરૂઆત જે 7 લોકોથી થઈ એમાંનો એક માણસ. ગાયત્રી મંત્ર એને ના મળ્યો. જન્મથી બ્રાહ્મણ, પણ ગાયત્રી મંત્ર એને ઉપલબ્ધ ન થયો. અને કેવી મજેદાર વાત છે, એક રાજર્ષિ યાત્રા કરતા કરતા દેવર્ષિ અને બ્રહ્મર્ષિ સુધી પહોંચે, અને એ માણસ એક દિવસ સમાધિમાં જાય ને ગાયત્રી મંત્ર અવતરિત થાય. અને એટલા માટે છે, જે પોતાને મારી શકે અને સાધના અખંડિત રાખી શકે, એ જ બ્રાહ્મણ ગાયત્રીને ઉપલબ્ધ થાય છે. ને જે ગાયત્રીને ઉપલબ્ધ થાય એના યજ્ઞની, જીવન યજ્ઞની, યજ્ઞ અર્થાત આ એક જ યજ્ઞ નહીં, આપણે શ્વાસ લઈએ છીએ ને એ પણ એક યજ્ઞ છે. આપણે ભોજન કરીએ છીએ ને એ પણ એક યજ્ઞ છે. ઇવન આપણે હસીએ છીએ ને એ પણ એક યજ્ઞ છે. ક્યારેક દુઃખ લાગી જાય અને આપણી આંખમાંથી આંસુ આવી જાય ને એ પણ એક યજ્ઞ છે. જિંદગીની હર એક ક્ષણ યજ્ઞ છે. અને એ જીવન યજ્ઞની રક્ષા કરવા જેની ગાયત્રી સિદ્ધ થઈ જાય ને તો સ્વયં રામ એના ઘરે આવે. તો મહામુનિ, તો સુર નર મુનિ, આમાં બધા આવી ગયા. પણ સબકે યહ રીતિ. તુલસીદાસજી આ લોકોને તેમ કહેવાય ને પછી આખું વિશ્લેષણ કરે છે કે સ્વાર્થ લાગી. વિશ્વામિત્ર ત્યાં સુધી જંગલ ન છોડે જ્યાં સુધી રાક્ષસો એના યજ્ઞની અંદર એને પરેશાન ના કરે. કુંભજ ઋષિ
ત્યાં સુધી પોતાના શિષ્યોને આદેશ ન આપે કે માર્ગની અંદર જો તને રામ મળે તો એ રામને ગુરુ દક્ષિણામાં મારી સામે લઈને આવજે. તે દિવસે તારી ગુરુ દક્ષિણા થઈ ગઈ. અને ત્યાર પછી એ જ કુંભજ ઋષિનો એક શિષ્ય એ યાત્રા કરતો હોય અને દંડકારણ્યની યાત્રામાં જ્યારે એને રામ દેખાય ત્યારે ગુરુએ ચિહ્નિત કરેલા જે લક્ષણો હોય એ લક્ષણો એ પુરુષમાં દેખાણા. ત્યારે માણસે એના ચરણ પકડીને કહી દીધું કે મહારાજ, મારા ઉપર હું બ્રાહ્મણ છું, વેદ ભણેલો છું, મારા ઉપર બસ આટલી કૃપા કરો, કારણ કે વેદની રક્ષા કરવી એ તમારો ધર્મ છે. બસ તમારો ધર્મ નિભાવો, મારા ગુરુની પાસે આવો, મારે ગુરુ દક્ષિણામાં મારે તમને આપવાના. અને એક બ્રાહ્મણનો દીકરો એના ગુરુને ગુરુ દક્ષિણામાં રામ આપી દે, એટલે પકડો તમારા રામ. પણ એ માણસે તે ગુરુ દક્ષિણા ત્યાં સુધી ના માંગે જ્યાં સુધી રામને મળવાનો સ્વાર્થ ન લાગે. કે ભગવાને એને પગ નહોતા આપ્યા, બધે રખડી ખાતા ઠેઠ ફારસની ખાડી સુધી જતા કુંભજ ઋષિ. કેમ અયોધ્યા સુધી એકાદ વખત ન માટો મારી લેવાય? નાનું મોટું કોઈ પણ કામ કાઢી તો ન હોય તો નીકળી જાય. આવી શકતા હતા ને, પણ ન આવ્યા. સ્વાર્થ લાગી કરે સર્વપ્રીતિ. અને સુરની વાતો તમે વિસ્તારપૂર્વક આખી ભાગવતજીમાં સાંભળેલી છે. એના માટે તો આખું વૃત્રાસુરનું યુદ્ધ થઈ ગયું. પણ ગુરુ એક જ એવું તત્વ છે એ સુરમાં, યાની કે ગુરુ બૃહસ્પતિમાં. ધ્યાનથી હવે સમજો કે કેમ કૃપા કરો હું ગુરુદેવ કી નહીં. એ સુરની અંદર જો ગુરુ તત્વ મળી જાય તો ગુરુ બૃહસ્પતિને દુઃખ લાગે પણ એ ઇન્દ્રને શ્રાપ ન આપે. એ કુંભજ ઋષિ એની સાધનાને ભંગ કરવા માટે મય નામનો અસુર એને માંસ ભક્ષણ કરાવડાવે અને ત્યાર પછી એના પતનની ચર્ચા, એનો આખો વિવાદ ઉભો કરે. ત્યારે એક બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ એ વખતે એ અપવાદનો સામનો કરે, પણ એમાંના એક પણ અસુરને એ શ્રાપ ન આપે. બાકી કુંભજ ઋષિ જ ઘણું બધું કરી જાય. આમાં રામની કઈ બહુ ખાસ જરૂરત હતી નહીં. ઓલો છે કે લોકોના ઘર સુધી પહોંચેલો હતો, બે ત્રણ ભડાકા કરી આવે ને, રાવણ જ ના ચડે. તમે ઇતિહાસ આખો ઇતિહાસની દ્રષ્ટિએ રામચરિત માનસ વાંચજો તો ઘણા એવા કારણો છે કે એમ લાગે કે આ રામ ખબર નહીં શું કામ ગયા છે. આપણને આનંદ આવે ને, આપણે એને યાદ કરી શકીએ ને, એની વાતમાં આપણે ડૂબી શકીએ. બસ રામ એટલે અયોધ્યાથી લંકા સુધીની યાત્રા કરે તો નર અને મુનિ, એ મુનિમાં તે જ્યારે ગુરુ તત્વ આવે, આમ તો એવું કહેવાય છે ઉપનિષદ કાલીન ઇતિહાસને જો તમે વાંચો તો ગુરુ વશિષ્ઠ અને ગુરુ વિશ્વામિત્રને જો તમે એક રાત એક રૂમમાં બંધ કરી દો, ગુરુ વશિષ્ઠ અને ગુરુ વિશ્વામિત્રને એક રાત એક રૂમમાં બંધ કરી દો, સવારે દરવાજો ખોલો, બેમાંથી એક જ બહાર આવશે, બીજો નહીં મળે. આટલો વિરોધ. ત્યારે રામ ગુરુ વશિષ્ઠ પાસેથી શિક્ષા લઈ અને ગુરુ વિશ્વામિત્રની પાસેથી શસ્ત્ર વિદ્યા લે. દીક્ષા અને વિદ્યા એ બંને જ્યારે એક રામમાં મળે, એક સમન્વયકારી બને. સ્વામી સત્યમિત્રાનંદજીના શબ્દો છે આ. જ્યારે એની અંદર એક સમન્વય સંધાય, એક સેતુનું નિર્માણ થાય તો મમ કૃત સેતુ જો દર્શન કરી હઈ તે તનુ તજી મમ લોક સીધે રહી. લંકાકાંડ. તો એ સેતુ જે છે, સમન્વયનો જે સેતુ છે, એ સેતુનું નિર્માણ થાય. તો આમ હનુમાનજીની જ્યારે ગોસ્વામી તુલસીદાસજી વંદના કરે છે અને આપ સૌ જ્યારે જ્યારે કૃપા કરો હું ગુરુદેવ કી નહીં, આ મંત્રને યાદ કરો. નાના ન બનતા, નાના મનના ન બનતા. તમે જેને ગુરુ માનો છો, જે તમારા ગુરુ છે એ તો છે જ, પણ એ ગુરુનું અક્ષ, એ ગુરુની શક્તિ, એ ગુરુની કોઈ વાત તમને જેનામાં દેખાણી હોય એને પણ યાદ કરી અને હનુમાનજીને એક વખત પ્રણામ કરી જોજો.